Good morning. Today, 23rd September 2025, Tuesday. Wisdom of Word of God મોર્નિંગ ડિવોશનમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે અને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે. આજે આપણે નીતિવચનોના પુસ્તકમાંથી એનો 14મો અધ્યાય અને એની 34મી કલમ ઉપર ટૂંકું મનન કરવા માગીએ છીએ. નીતિવચનો 14મો અધ્યાય અને એની 34મી કલમ. અને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, સદાચારથી પ્રજાની ચડતી થાય છે, પણ પાપ હર કોઈ પ્રજાને લાંછનરૂપ છે. પ્રોબ્સ ચેપ્ટર 14 વર્સ 34 NIV બાઇબલ પ્રમાણે, રાઇચિયસનેસ એક્ઝોલ્ટ અ નેશન, બટ સિન ઇઝ અ ડિસ્ગ્રેસ ટુ એની પીપલ. અને અહીંયા જો એક થીમ, એક મુદ્રાલેખમાં આપણે જોઈએ તો રાઇચિયસનેસ નેશનલ અથવા સદાચાર એ રાષ્ટ્રીય છે. અને એના બહુ મહત્ત્વની વ્યવહારિક શિક્ષણ, વ્યવહારિક બાબત એ આ કલમમાં આપણને જોવા મળે છે. અને જો બીજી રીતે એને જોઈએ તો વેલ્યુ ઓફ વિઝડમ, કે જેની પાસે જ્ઞાન છે, જે સારું સદાચારનું ન્યાયી જીવન જીવે છે, એની અસર, એનું મહત્ત્વ જ્ઞાન એનામાં છે. એની કઈ બાબતો એને પોતાને તો ઉપયોગી થાય જ છે, પણ અહીંયા તો વચન એ સુલેમાન એ પ્રમાણે કહે છે કે સદાચારથી પ્રજાની ચડતી થાય છે. અને એટલે સદાચાર, સારું જીવન એ બધાને ગર્વ સમાન હોય છે. જેટલા સંપર્કમાં હોય એ તે બધાનું જાણે કે નામ ઊંચું કરતું હોય એવું છે, બધાની વૃદ્ધિ આપે છે. અને એટલે આપણે પોલિટિક્સની રીતે જોઈએ તો સારા લોકો હોય, સારી ગવર્મેન્ટ હોય તો આખા દેશની વૃદ્ધિ કરે છે. અને પ્રભુની સેવાઓમાં જોઈએ તો સારા સેવકો હોય કે જેને આપણે આજે પણ યાદ કરીએ છીએ. ઘણા બધા એવા સેવકો એ ગુજરાત અને પરદેશમાંથી આવ્યા, એ વિષયો, એ મિશનરીઓને આપણે યાદ કરીએ છીએ, કારણ કે એમનું જીવન એ આજે પણ આપણી સમક્ષ બોલે છે. અને એટલે ગુજરાતીમાં પુસ્તક છે બોલતા જીવનો. ઘણા બધા પ્રભુના સેવકો વિશે આપણે આજે કહી શકીએ કે જાણે કે એમનું જીવન એ આજે કદાચ ફિઝિકલ રીતે આપણી સાથે અસ્તિત્વમાં નથી, પણ એમના જીવનો એ બોલે છે. અને એટલે એ સારું જીવન, એ સદાચારનું જીવન, એ દેવ સાથેની આધીનતાવાળું જીવન આજે પણ આપણને ઉત્તેજન આપે છે. અને આજે પણ આપણને આત્મિક વૃદ્ધિ માટેને એ પરિબળો પૂરા પાડે છે આ એક જીવન. અને એમ બાઇબલ એટલે જ કહે છે કે તમે અને હું પ્રભુના વચનોમાં જ્યારે દ્રઢ થઈએ છીએ અને એ વચનો આપણા જીવનમાં આપણે પચાવીએ છીએ અને એ વચનો પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ, ત્યારે આપણા જીવનની અસર એ આપણી કુટુંબ કે આપણી મંડળી પૂરતી સીમિત રહેતી નથી, પણ એ રાષ્ટ્રીય, આખા વિશ્વને માટે આપણે ઈશ્વર આપણને નમૂનારૂપ બનાવે છે. જ્યારે બીજી તરફ જેની પાસે જ્ઞાન નથી, જે પાપના માર્ગમાં છે, અને જેનામાં પાપ છે, ત્યાં લખ્યું છે પણ પાપ હર કોઈ પ્રજાને એ લાંછનરૂપ છે. આપણે જૂના કરારમાં આખાની પાપની વાત આપણે જોઈએ છીએ કે એ પાપને કારણે એનું તો નાશ થાય છે, પણ એના કુટુંબ, એના સમાજને પણ કેટલું મોટું એ લાંછનરૂપ હોય છે. અને આજે આપણે મીડિયામાં જોઈએ છીએ ઘણી બધી સેલિબ્રિટીઓ હોય છે કે જેઓ ખૂબ મોટું નામ હોય છે, લોકો એમનો નમૂનો લેતા હોય છે, પણ એમનામાં જ્યારે દુરાચાર ને જે બાબતો ન હોવી જોઈએ હોય છે, ત્યારે આખા દુનિયાને લાંછનરૂપ બનતા હોય છે. અને એવું આપણે પણ જોઈએ છીએ, ઘણા બધા સાક્ષીરૂપ જીવનો પ્રભુએ આપણને આપ્યા કે જેના દ્વારા ખ્રિસ્તી સમાજ, ખ્રિસ્તી લોકો તરીકે આપણને ગર્વ અનુભવાય છે. પણ ઘણી બધી વાર કેટલાક એવા ગુનાહિત જીવનો જે ખ્રિસ્તી જીવનોમાં પણ આપણને માલુમ પડે છે, અને ત્યારે આખા ખ્રિસ્તી સમાજને માટે જાણે લાંછનરૂપ હોય છે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આપણે રિપ્રેઝેન્ટેટિવ છીએ, આપણે એના ખ્રિસ્તના જેને કહેવાય ને પ્રતિનિધિ છે આ વિશ્વ પર, એમ્બેસેડર ઓફ ક્રાઇસ્ટ છીએ આપણે. અને એટલા માટે આપણી જે જીવનની અસરો છે એ આખા ખ્રિસ્તી સમાજને એ વૃદ્ધિ આપી શકે છે. અને એટલે આપણું એક જો જીવન સારું છે તો એ ઘણા બધા લોકોને એ અસર કરી શકે છે. અને જો એક જીવનમાં તકલીફ છે તો એ ઘણા બધાને ઠેસ પહોંચાડી શકે છે. આપણે જોઈએ છે આપણા કથરોટમાં જો એક ટામેટું સડી જાય તો બધા ટામેટાને ધીમે ધીમે સડાવે છે, અને એની અસર એને બધાને થાય છે. અને એ રીતે એક જીવન ખરાબ હોય આખા ખ્રિસ્તી સમાજને માટે લાંછનરૂપ બને છે. અને એટલા માટે આજે સવારે પ્રભુ આપણને કહે છે કે આપણું જીવન એ હંમેશા પ્રભુને ગમે એવું નમૂનારૂપ, પ્રમાણિક, સદાચાર, સારું આચરણ કરનારું હોવું જોઈએ, અને હંમેશા બીજાઓને ઉત્તેજન આપનારું હોવું જોઈએ. અને એવું હોય છે ત્યારે પ્રભુ એ આપણને તો આશીર્વાદિત કરે છે, પણ આપણા દ્વારા ઘણા બધા લોકોને પ્રભુ આશીર્વાદિત કરે છે. અને પ્રભુ આજે આપણને એ જ કહે છે. આજે કદાચ ટ્રેક્સ આપણે આપીએ તો એ સારું નહીં લાગે, બાઇબલની વાતો કોઈને ગમે નહીં, પણ આપણું જીવન એ આપણી પાંચમી સુવાર્તા પ્રભુ કહે છે
આપણા જીવનમાં ઈસુ ખ્રિસ્તનો પ્રેમ, આપણા જીવનમાં ઈસુ ખ્રિસ્તની માફીની ભાવના, આપણા જીવનમાં ઈસુ ખ્રિસ્તના ગુણો જો બીજાઓને દેખાય તો ઘણા બધા લોકો એ પ્રભુનો નમૂનો લઈ શકે છે, પ્રભુની પાછળ એ આવી શકે છે. અને આપણા જીવનને માટે પ્રભુની એ જ અપેક્ષા અને એ જ યોજના છે કે આપણે આપણા જીવનને એવું બનાવીએ કે આપણે રૂઢિકરણીઓ જોઈને ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે. આ વાતો અને વિચારો વચ્ચેનો સમજવાને માટે પ્રભુ આપણને સર્વને કૃપા આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને દયાળુ ઈશ્વર, પ્રભુ તમે અમને નમૂનારૂપ બનાવો. પ્રભુ અમારો વિશ્વાસ, અમારું જ્ઞાન, અમારું સારું આચરણ, સદાચાર એ ઘણા બધા જીવનોને પ્રભુ નમૂનો આપનાર બને. ત્યારે પ્રભુ અમને યોગ્ય જીવન જીવવા માટે તમારી કૃપા આપો. અને જે લોકો પાપમાં છે કે જે આખા ખ્રિસ્તી સમાજને માટે, આખા વિશ્વને માટે ઘણી બધી વાર લાછનરૂપ બની શકે છે, ત્યારે તેઓને પાપથી પાછા ફરવાને માટે પસ્તાવી હૃદય આપો. એવી પ્રાર્થના કરતા અમે સગળ અમારા જીવનો તમારા હાથોમાં મૂકતા અમારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, તેનો સ્વીકાર કરો. આમીન. હેવ એ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.